મુંબઈ ગુજરાતી પત્રકાર જગતના વરિષ્ઠ પત્રકાર તેમજ બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર મુંબઈના બ્યુરો ચીફ તેમજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર જયેશભાઈ શુક્લને જન્મદિવસના વધામણા. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ આ સંસ્થા સાથે છેલ્લા 10 વર્ષથી હું જોડાયેલો છું અને આ સંસ્થાના પથદર્શક વંદનીય ઈશ્વરભાઈ પડિયાએ જયેશભાઈ શુક્લ સાથે મારી મુલાકાત કરાવી અને આ મુલાકાત એક આત્મીય મિત્રતામાં ફેરવાઈ ગઈ અને છેલ્લા 10 વર્ષથી ખૂબ જ વર્ષો જૂના સખા મિત્ર હોય તેવી યાદો અમારી સાથે જોડાયેલી છે. જ્યારે પણ મુંબઈની સફર હોય ત્યારે જયેશભાઈ હંમેશા મારી સાથે હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયા બાદ મારા આત્મીય મિત્ર જયેશ શુક્લએ કારકિર્દીને નવો વળાંક આપ્યો. 4 દશકા સુધી વિશ્વના ટોચના અખબારોમાં જેની ગણના થાય એવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયા બાદ જયેશભાઈ શુક્લએ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પોતાના સમયનું દાન કરવા લાગ્યા. સમયનો સદુપયોગ કરવા લાગ્યા. કર્મમય, ધર્મમય અને સેવામય જીવનના 62 વર્ષ પૂર્ણ કરી 63મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર જયેશભાઈની પ્રવૃત્તિના કેન્દ્રમાં છે ડૉક્ટર એવી મહેતા સાહેબ દ્વારા સ્થાપિત વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જ. નિયમિત રીતે આ સંસ્થામાં જાય છે, મંદબુદ્ધિના બાળકો સાથે સમય વિતાવે છે અને પ્રચાર અને પ્રસાર કરે. ખત્રી સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા છે. સંપર્ક સમાજના સમૂહ લગ્નોત્સવ, સ્વયંવર કે અન્ય કાર્યક્રમોનું તેઓ વર્ષોથી સંચાલન કરી રહ્યા છે. મલાડના 124 વર્ષ જૂના શ્રી પંચનાથ મહાદેવ મંદિરની કાર્યવાહક સમિતિના તેઓ સભ્ય છે. તાજેતરમાં શ્રી પંચનાથ મહાદેવ મંદિર આરતી ભજન મંડળે 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. મલાડ પૂર્વના શ્રી મહાકાલેશ્વર શંકરના મંદિરમાં તેઓ બાળકોની શ્રી રામ સેના તૈયાર કરી રહ્યા છે. બાળકોને દર અઠવાડિયે શ્રી રામ ધૂન કરાવડાવે છે. આમ કરી તેઓ સનાતન ધર્મની અને ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરી રહ્યા છે. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર રાજકોટના મુંબઈ ખાતેના બ્યુરો ચીફ જયેશ શુક્લને 63મા જન્મદિવસના વધામણા આપતા તેમની વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતી તસવીરો રજૂ કરું છું. આ તસવીરોમાં સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ જયેશભાઈની સાથે સાથે જોવા મળે છે. જયેશભાઈ કર્મમય, ધર્મમય અને સેવામય પ્રવૃત્તિઓ કરતા રહે છે. નિરામય જીવન જીવતા જીવતા શતાયુ ભવ થાય તેવી મા હિંગળાજના ચરણોમાં પ્રાર્થના. Happy